ઊભું થાય ખબર નહીં ઊભું થાય ચલા દે હા કોઈ ધોકો લાગે અમારું તમારા પર સાચીમાં મરચું તો લઈ લીધું ગાય આવું જૂના ઘરે તો ગાઈ હા તો એમાં એવું છે હેલો ફેમિલી જય શ્રી રામ ચંદ્રમાં સ્વાગત છે તમારું આ બ્લોગમાં તમે જોઈ શકો છો આપણે તો ભાઈ ઘરે જ છીએ અને ગઈ ના ચા બને છે ખીચડી તો ફાઇનલી ગઈ તમે જોઈ શકો તો રેન તો ફાઇનલી ગઈ તો બધા ઘેરા છે તમે જોઈ શકો અમારા જીત્ય બી આવે એટલે ગાય તમે જોઈ શકો બધા ઉઠી ગયા અને બધા નહીં ધોઈને તૈયાર થઈ ગયો અમારા ભાઈ લુગડો તો હતો અને ઉપર જો અમિત તો ઉઠા પુદીના જઈશું મને ખબર આ દરરોજનું અમારે કઈ તો મને એક વસ્તુ બતાવું જો આ અનાથ ચોક ખાલી ગુડ મોર્નિંગ એ વિક્રમ એ ભણા અમે ત્યાં ઊભું થાય લે ઊભું થાય હું નહીં ઊભું થા દેવો મોનો ને પછી ભમાવો પડે ભમાવ લે હા અરે આ કોબરા એ ઊભું થાય થવું ના એમ ના થવા ભાઈ તું તો નહીં થતો પણ આ કાઢ તો ખરો કોબરો કાઢ પેલા હે થવું ના થવું મને ખબર હતું થવું બ્લોગ ઉતરા જજો ગાલજે ઓલા હા લે બોલા ભાઈ મેલે ચાર્જિંગમાં બોતા બન ચલા આવ્યા 10 વાગે ઊભું થાય ખબર પડી ઊભું થાય ખબર પડી ઊભું થાય ચલા આવ્યા હા હા લે બધા ભણા તો ફાઇનલી ગાઈઝ આપણે તો નહીં જોઈને એકદમ રેડી થઈ ગયા હતા અને જે કામ કરતા બધું પતાવી દીધું હોય નાસ્તો બાસ્તો કરી લીધું પણ આ જોવા ખાઈ જાય આવાય હે અરે ના ઊંઘી રહ્યો ને નાસ્તો નહીં ખાવાનો લે હા પેલું પર્યો ભાઈ ખબર ને રાતનું પતિ જાય પેલું ના દે ઊભું થાય ને કમ પેલો અને 5 વાગે ઉઠવા કહેતો તું તો હા તે લાગે ઊંઘે તો 2 વાગે શું કરતો હતો લે એટલે ફોન 2 વાગ્યાથી જોવા તો એટલે બુવા જેવા ભૂતાય ના મેલ દે એટલે હું અમારે કોઈ ધોકો લાગે અમારું તમારા પર સાચી મેલ કંટ્રોલ ઉદય બુજા હા એ જે પાછી ગાઈ જા કોઈ ના ગોડે ઉઠું જ નહીં એટલે ઉઠું તું કોઈ બીજું આવે તો હાલે મેલે ચાર્જિંગ મને જા લાઈટ ચાલુ છે લે ઉપર જો ગોરો ચાલુ કઈ લાઈટ જલેબી બોરવાર ચાલુ કર ના દેખાય કે નહીં દેખાય પછી તો ભાઈ મેં ગયા તો ઉઠી ગયો નેચે આવું ને મીધે આ લઈ લે આવ્યું સ્પ્રે વારામ જતું રહે તો ફાઇનલ ગઈ આપણે તો જઈએ નેચે આનો તો ઉતારી દીધો હો ગઈ ટોકો અડધો છ મમ્મી ટંકી ખાલી હે પપ્પા જમવા મળે કુબીનું શાક પપ્પા તમારે આવું બની એવું મરચું લેતા મરચું પણ આપણે જે લાવીએ જોવા નહીં યાર પણ બીજો બધો મરચો નાખીએ ને તો કઈ સ્વાદ નહીં આવે એટલે મારા પપ્પા કહે ભલે મોડું એ મમ્મી खत्म बाय बाय टाटा गुड बाय गया વિરમ દેવલા પહેલા કહેતો તો હું કરું ભાઈ શાક મજા આને બાપા ખાવાની આ મજા કોઈ શાક ખાવાની મજા ના આને લીધી આ પણ મજા ખાવાની તીખું ના હોય તો મરચું લેતા મરચું નતું તે બહુ સારી ચાલે છે હવે આપણ હું પછી લઈ લેવા ગમે તે પણ તું આવે એટલે ગમે જવાનું હજી ગમે તે લઈ લેવા સારી લાવે તો ચાલો તારા મરચું લેતા હું પણ સારી લાવે ભાઈ ઘરે હજી કંટાળો આવવા પડે તો ફાઇનલી કઈ ચાલો મરચું લઈ લઈએ ભાઈ તમને મળીએ કેમેરા તો લાઈક સબસ્ક્રાઈબ કરતા હવે મજા તો પૂરા દે મજા કાકા તો પૂરા દે
અરે ગાઈસ મરચું તો લઈ લીધું હોય સાહેબ આવું કાકા ગુડીનું મસ્તી તો ગયા છે શાક બાગ બને બીજું આપણા નહીં બોલો પપ્પાને બને પપ્પા રસ્તો સાહિલ મળે ને આવ્યો નકર રમ દેવાય નકર બીજું દવા વાળું આવી જવા તું આવે તો ત્યાં મસ્ત સ્ટેન્ડ આવી ગયું લે મળે ભાઈ બરોબર તો ખાલી કાંઈ શું ના બોલી હું તો આ ગમમાં લઈ સાહિલ આવે છે બાઇક ઉપર બી આવી છે ના ના જવાનું કોઈ કોમ હતું હવે પૂરું હવે વેકેશન પડે ને એના પહેલાં થોડું કોમ બતાવજો ને એવું વાંધો વેકેશન ભાઈ નવરા હતા થોડું કોમ હોય નહીં પરીક્ષા ને એવું ચાલે ના લીધા આવી 60 રૂપિયા લીધા અલી યાર તું રોજ ખોદો કામ બાબા મારો કે ઉપર ભાઈ તમે કયો ના ભાઈ દાંત પડી પડી એ કહે ભાઈ કે મને દાદે દુખાયો જાન જોઈએ ના બસ ચોપ જ કાઢ લેવાની બધી मेरे को तो ऐसा धक धक हो रहा है કોણ આવું યાર ચાલો બીજા મેં ઓમ કરો અહીંયા તો ભાના કરે પપ્પા પણ ઘરમાં કામ તો કાંઈ બધું ઘરનું કામ કાંઈ થાય અમારે જીતી હોઈ ગયા જીતીને થોડી તબિયત બગડી જઈએ ગાય એટલા માટે અમારે જીતીને ઠંડી ચડી જાય નહીં કોઈ આવું ના કામ ગાય બોલો ગાઈસ અહીંયા તો શાક બનતું હતું મારા પપ્પા શાક બનાવે હજુ કમ્પ્લીટ હા આજો ખાઈ અમારે લાલ લાલ જ ભાવ લાલ લાલ જ ભાવ હું કેવું મમ્મી આજુ ખોટું હાજુ ચલો ભાઈ શાક વાક બને આપણે તમને બનાવી દઈએ પછી તમને મળીએ કાંઈ ત્યાં બનાવતો લાગી ગયા કરતા મમ્મીને જણા ગામમાં તો કાંઈ તમારા દાદીમાં રિપોર્ટ કાઢવા ડૉક્ટર કે મારા દાદીને ડાયાબિટીસ વધારે થતી ઓછી થઈ જતી હતી હજુ કાંઈ આવો ભાઈ ખબર પડે ડૉક્ટર ચેક કરીશ હા તો ફાઇનલ કંઈ આટલું જમવામાં બનાવી દીધું છે તો ગાઈસ કોબીનું શાક બનાવ્યું એ અને બહાર ઘઉંની રોટલીઓ થાય છે અને આ તો આખો દાવ ઘેર હતા તો ફાઇનલ ગાઈસ તમને ઘઉંની રોટલીઓ બને છે હા બધો ના હોય ગાઈસ બનાવો તો હવે શીખવાડવું પડે મારે ગાઈસ બનાવતો હા એટલે બ્લોગ ચાલે રાતે કે નાખજો તો ફરીથી ગઈ 4 વાગી ગયા અને આપણે આવી ગયા આપણા હથિયાર લઈને લાકડા લે અમારે જવાની પચાય તો હથિયાર લઈ મેલી અમારા ઘરવાળા એવું અને બોણાએ હથિયાર લઈ લીધું છે અને આ તો કાંઈ તમારા પપ્પાએ હંગાત આવ્યા ગાઈ તમે જોઈ શકો મેન માણસ આવી ગયા હંગાત એટલો હતો નહીં બધું ભમ કાપી નાખી ગાઈશ ચલાવો હથિયાર ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ તો ફાઇનલી ગાઈસ તમે જોજો તડકામાં પપ્પા જો ગાઈસ લાકડો કાઢે છે લકડી નિકાલ રહે હે ગાઈસ ખરા તાપમાંથી ભણો ને મારા મમ્મી મારા પૈન બધા જો 4 વાગે લાગે ફિક્સ થઈ ગઈ 4 વાગે એટલે હેડે મારા પપ્પાને આપણે ઊંઘવાનું બંધ થઈ જાય નોકરી ગાઈસ જે રાતની હતી ત્યારે બંધ કરી દીધી એટલે ઊંઘવાનું રાતે આવા દિવસે ઊંઘવાનું બંધ થઈ જાય એટલે વાંધો નહીં પપ્પા ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો તોકનથી તો આપણે બધા જબો માટીમાં દબાઈ ગયો એ રત્ના નીકળ્યો ભણો આ કાઢ્યો કાપી એનું નેચર દબાઈ ગયું હોય નેચર બહાર એ રહ્યો ડાયરેક્ટ એમ પડેલો છે કાંઈ તો આ બધા દબાઈ ગયા ગાઈ બાવળીએ તો નીકળે એવા પંગાઈ જાય ને આનો ક્વોટો જબરો વાગે ગાઈશ ક્વોટો વાગે ને પછી તમારે બૂમ પડી જાય ચલો કાંઈ આપણે થોડા કાઢતા થઈએ અમુક લાકડો તો ફટાફટ ઘેર જવા મળે નહીં લે તાપ ના ખાય તાપ જરૂર લાગે બોલે હોટલ નહીં તો મજા આવી જાય ફાઇનલી ગાઈસ તમે જોખો તો આટલો એધરો કાઢ્યો એક બે મોટો તમે જોઈ શકો આયરન એનો હજુ થોડ્યો અમારે તો ગાઈસ અહીંયા પણ તાપણી કરી નાખી છે
આગળ ગાઈશું તો કઈ જબરો તાપ લાગે છે ને મારે મોને બહાર બહાર નાખો પાણી જો જમી મોને તો મારે પીવું મોના નાવા જવાનું કોઈ સેટિંગ આવવાનું કે નહીં હા જીવો જીવી છે બરોબર ક્યાં જ વધેરી છે એવું કહેવાનું ખાવાનું ના એવું નકા કે ના ખાય કે પૂજા અલગ નિયમ છે ને આપણા ઘરમાં પણ એ કે ના ખાવા તમારે ઓલે ખાવા કે ઉપર કે નેકળો ના જ અંકિત ને કઈ એવો છે બરોબર કાપત ના એ રાય કેટલી વાર ના હે અંકિતના જે કે ફા નાની અંકિતને નવરાઈએ અને ના કા આપણે નહીં એટલે ખુલ્લું રાખ ને મને કહે ચલો પાણી પીએ તાપના તપી ગયા જબરા નહીં અમે ચમનો કાઢે નહીં અદરો કાપી કાપી નહીં મારે લાલ થઈ ગયા હાથ તો છે હાથ બતાડી હાથની દશા બગડી જાય પાણી કે લાવું પાણી લાવું બાપા મમ્મી પાણી લેતા એમ પાણી પેલું આખી દે હા ગાઈસ તાપ તાપ થઈ ગયા હવે થોડું ઠંડુ પાણી બી તાણે એલર્જી આવી ગાઈસ બોલો તો ફાઇનલ ગાઈસ હમણાં પપ્પા તો કાપતા હતા બાવરીઓ રે બાવરીઓ તો કઈ જાતો મારા પપ્પા જો ખાલી વિક્રમ ઠાકોર જેમ કાપા અવાજ કરી ચાલો પાણી ના પીવાય તાપનું તાપ લાગે મને એટલે ગાઈ તમે જો છો આપણા ગયા આપણા જૂના ઘરે તો ગાઈ હા તો એમાં એવું છે કે લાકડાને એ નાખવાનું છે તમે જો છો ભોણો લાકડા કાઢે પછી આપણે કાઢી કાઢી ફટાફટ નાખી દઈએ પછી આપણે જવાનું છે તો જાઓ ડાયરેક્ટ કઈ જા દે હરખું ગોઠવવાનું અમે ના તો પેલી એ કહીને લાવીને પૂરેથી કહીને થોડા લઈને હું આવું જ છું બોલે તો ભાઈ કાંઈ આજે આપણે જૂનું ઘર તમે જોઈ જશે બ્લોગમાં તો ભાઈને કાંઈ ચલો પહેલાં લાકડા બાકડા નાખી દઈએ પછી તમને મળીએ ગાઈ છું ચા પણ તો લાઈક કરતા હા ઓ વાહ એવું જ કહું લઈ જાય ખબર ના પડે ભાઈ તો ભાઈને કાંઈ ચલો ભોણે એકલો નાખે ચલો આપણે મદદ કરીએ ને ફટાફટ પછી તમને મળીએ ગાઈશ તમે જોયો છો આપણા ગયા ઘરે ગાઈશ લાકડા બાકડા નાખી 4 વાગે થયો પગાર 4 વાગે મેસેજ આવ્યો પગાર વાહ ચલો કાપે લાકડો ઢગલો ઢગલો દેખાતો તો તમારે તો જોરાવા હતા કાપતા દિવસ હું કહેવા મને બોલાવવા આવું કે એટલે તીમત અમે કાપતા તીમત અમે નહીં કાપતા કે જોર આવે એટલે મેં તો કહ્યું ભળે તે કે જોર આવે કાપતા આવું મમ્મી કામ જરી કોઈ કહી દે છીએ મમ્મી આજુ બોલ મેં કપાવતા જતા કપાવતા કારપટ એમ ના છે જગ્યા નહીં કંઈ ખાલી મોટું ને બાબા તો ફાઇનલ કંઈ આપણું ફેમિલી આખી ઘરે આવી ગઈ અને ફાઇનલ કંઈ તમે જવા બધા બે જેવા ચલો હોય થોડું બ્લોગ એડિટિંગ કરીએ તમને બાકી છે એડિટ કરીએ પછી તમને મળી આવે છે પણ તો લાઈક ઘણી બધી નવડા થઈ ગયા છે નવા કરતા આપણે વિડીયોનું એડિટિંગ હા તો કંઈ જવા કરતા વિડીયોનું એડિટિંગ ચાहे પણ તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જો મળી આવે નવો બ્લોગ નવો છે થેન્ક યુ ફોર વોચિંગ